હા હેલો. હેલો સર, હું અલાણા ફલાણા બેંકમાંથી વાત કરી રહ્યો છું. હું તમને એજ્યુકેશનલ, બિઝનેસ એન્ડ પર્સનલ લોન આપવા માટે ફોન કર્યો છે. અને મારા ના લેવી હોય તો? મારા લોનથી તમે ઘરનું રિપેરિંગ બી કરાવી શકશો અને પોતાનું નવું ખુદનું ઘર બી લઈ શકશો. તો હું જુનાગઢ નું શું કરું? અરે સર, તમારું જૂનું ઘર કોકને વેચી મારો. તો હું કેને વેચું? મારા પાડોશી વાળાને વેચું કે મારા હગાવાલા વાળાને વેચું? અરે એ તો તમારા ઉપર છે ને સર. ઘર તો મારા ઉપર નહીં, ઘર તો ગોમમાં છે. अबे साले એ બધું છોડો સર, તમારા ખાલી 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને તમારું ખાતાનું સ્ટેટમેન્ટ આપો. ખાતા તો સ્ટેટમેન્ટ કોણ બનાવે છે? સર, બેંક ખાતાની સ્ટેટમેન્ટ. પણ મેં કદી બેંકમાં જઈને ખાવાનું નથી ખાધું. સર, તમે મજાક ના કરો. તમે તમારા ખાતાનો નંબર આપો, તમારું કામ એમને એમ થઈ જશે. પણ મારી મમ્મી એમ કહે છે કે કામ કદી એમની ના થાય, કામ કરવા માટે મહેનત કરવી પડે. તમારા માટે મહેનત અમે કરીશું સર, તમે ખાલી હુકુમ કરો બસ. એવું? તો મારા સંડાસની ચકલી ખરાબ થઈ જશે, કતી પોણી હશે, હમી કરાવવાની છે. ચકલી શું સર, તમે તમારો પર્સનલ લોન લઈને તમે બીજું નવું સંડાસ બનાવી શકો છો. પણ 2 સંડાસ થઈ જાય તો મારે 2 વખત સંડાસ જવું પડે ને. સર, તમે તો મજાક કરવા માંડ્યા. સંડાસમાં બેઠે બેઠે કદી હું મજાક નથી કરતો. અરે તમે સંડાસ છોડી દો ને પણ. હાલ છોડી દે તો પેટ ખરાબ નહીં થઈ જાય? અબે સંડાસનું ડબલું, એક વાત કેટલી વખત બોલે છે તું? મગજ ખરાબ છે કે શું તારું? મગજ નથી ખરાબ, સંડાસની ચકલી ખરાબ થઈ ગઈ છે ભાઈ. હું તને ચકલી રિપેરિંગ કરવા વાળો લાગુ છું? બ્રાન્ચ મેનેજર છું હું. બ્રાન્ચ મેનેજરને કદી સંડાસ નથી લાગતી? અબે સંડાસના પૂજારી.